નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે ભાગ 2 જે છે એમાં પહેલું પ્રકરણ સંભાવના એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે સ્વાધ્યાય 1.1 તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 14 ઉપર સ્વાધ્યાય આપેલું છે 1.1. તો એના દાખલા જે છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાય 1.1 જે છે એના 5 જે દાખલા છે 1 થી 5 એનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આ ભાગમાં આપણે છઠ્ઠો જે દાખલો છે ત્યાંથી આપણે એનો અભ્યાસ જે છે શરૂ કરીએ છીએ. તો પેજ નંબર 14 ઉપર સ્વાધ્યાય 1.1 જે છે એનો છઠ્ઠો દાખલો, એમાં જુઓ રકમ જે આપણને આપી છે એમાં કીધું છે એક સંખ્યા પસંદ કરવાનો જે યાદચ્છિક પ્રયોગ એનો નિદર્શાવકાશ u બરાબર 1 થી 20 સંખ્યાઓ આપી છે. u એટલે કે 1 થી 20 સંખ્યાઓમાંથી આપણે એક સંખ્યા પસંદ કરવાની ઘટના જે છે અથવા આપણો એ યાદચ્છિક પ્રયોગ છે. તો એના આધારે આપણને કીધું કે નીચે દર્શાવતા ગણ, નીચેની જે ઘટનાઓ છે એને દર્શાવતા ગણ લખો. તો પહેલું આપણે એમ છે કે પસંદ કરવામાં આવેલી સંખ્યા અયુગ્મ હોય, એટલે કે એકી સંખ્યા હોય. તો આપણે 1 થી 20માં એક સંખ્યા પસંદ કરીએ અને એ સંખ્યા આપણે અયુગ્મ હોય તો એનો ગણ એટલે કે અયુગ્મ જે એકી સંખ્યાઓ હોય એ એમાં આવે. તો એ રીતે આપણે દાખલા નંબર 6 જે છે એમાં જે ઘટનાઓ આપણે લખવાની છે, ઘટનાઓનો ગણ. તો પહેલો જવાબ આપણે કે જે સંખ્યા આપણે પસંદ કરીએ એ સંખ્યા અયુગ્મ હોય તો આપણે એનો ગણ જે છે એ આપણે અયુગ્મ હોય એ પ્રમાણે બતાવી એને ગણના સંકેતમાં. તો 1 થી 20માં આપણે અયુગ્મ જે સંખ્યાઓ હોય એ આપણે એમાં લેવાની છે ખાલી, એટલે કે 1, 3, 5 એ બધી સંખ્યાઓ આવશે. 1, 3, 5 પછી 7 પછી 9 પછી 11 પછી 13, બરાબર. પછી એ રીતે આપણે 14 અને 15 જે સંખ્યાઓ આપણે 2 વડે ભાગી શકાય એવી હોય એ બધી યુગ્મ કહેવાય. એ સિવાયની જે સંખ્યાઓ છે 17 અને 19 તો અયુગ્મ સંખ્યાઓનો આ ગણ થયો પહેલો જવાબ. પછી બીજો જવાબ છે પસંદ કરવામાં આવેલ સંખ્યા જે છે એ 3 વડે વિભાજ્ય હોય. તો 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ આપણે 3ના ઘડિયામાં બધી જે સંખ્યાઓ આવતી હોય એ આવે. એટલે કે આપણે 3 એકા 3, 3 દુ 6 આ બધી જે સંખ્યાઓ છે એ આપણે 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ કહેવાય. 3 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાઓ આપણે 3 પછી 6 પછી 9 પછી 12 પછી જુઓ 15 પછી 18 એ સંખ્યાઓ આપણે આવશે કે જે 3 વડે વિભાજ્ય છે. 3ના ઘડિયા પ્રમાણે જે સંખ્યાઓ આપણે આવે એ બધી સંખ્યાઓ એમાં થાય. પછી કીધું કે પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. 2 અથવા 3 વડે, એટલે અથવા છે એટલે 2 અને 3 બંનેની આપણે સંખ્યાઓ લેવાની. જેમ આપણે 3ની લીધી એમ હવે આપણે 2 અથવા 3 વડે વિભાજ્ય હોય એ રીતે આપણે લઈએ. તો એનો ગણ આપણે 2 વડે અને 3 વડે જે વિભાજ્ય છે એ બધી ક્રમમાં આપણે લેતા જવા. 2ની અને 3ની સંખ્યાઓ આપણે લેવાની છે, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. તો પહેલી આપણે 2, પછી 3ની 3, 2ની 4, પછી 3 છે એની 6, એ રીતે ક્રમમાં લખી દે. બરાબર, આપણે લખતા જઈએ. પછી 8, પછી 9, પછી 10, પછી જુઓ 12, 11 જે છે એ 2 અને 3 બેમાંથી એકેય વડે વિભાજ્ય નથી. પછી 13, પછી જુઓ આવશે 14, પછી 15,
પછી 16 નહીં આવે, 16 જે છે 16 આવશે નહીં. 16 આપણે 2 વડે વિભાજ્ય કહેવાય, પણ 17 જે છે એ નહીં આવે. પછી 18, 19 નહીં આવે, અને 20 જે છે એ 2 વડે વિભાજ્ય છે. તો 1 થી 20માં આપણે જે સંખ્યાઓ લખી એ બધી 2 અથવા 3 વડે વિભાજ્ય છે, એવી સંખ્યાઓ જે છે. તો આ રીતે આપણે છઠ્ઠો દાખલો જે છે કે પ્રશ્ન છે એ આપણે એનો જે ઘટનાઓનો ગણ આપણને લખવાનું કીધું છે એ પ્રમાણે આપણે એના સભ્યો લખ્યા. પછી જુઓ 7મો દાખલો આપણને કીધું છે કે 2 બાળકો ધરાવતા કુટુંબોમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. તો આ કુટુંબના બાળકોની જાતિ નર કે નારી હોય, એટલે કે છોકરો કે છોકરી હોય, એની નોંધ કરવામાં આવે છે. તો પહેલું આપણને કીધું કે આ પ્રયોગનું નિદર્શ અવકાશ લખો અને નીચે જે ઘટનાઓ આપણને આપી છે એનું ગણ પણ લખો. આપણને એમ કીધું છે. 7મો દાખલો, દાખલા નંબર 7. તો 2 બાળકો આપણે જે પસંદ કરી, 2 બાળકોની જાતિ અંગેની આપણે ઘટના છે. તો 2 બાળકોની જાતિ આપણે જે કુટુંબો હોય એમાંથી એક કુટુંબ આપણે પસંદ કરીએ. એકથી વધારે કુટુંબ હોય એમાંથી કોઈ પણ એક કુટુંબ આપણે પસંદ કરીએ અને એના 2 બાળકો હોય. તો આપણને જાતિ વિશે કીધું છે કે ભાઈ એ છોકરો કે છોકરી હોય. તો એનું નિદર્શ અવકાશ જે છે આપણે છોકરો એટલે બોયઝ આપણે લેવી, અને છોકરી એટલે ગર્લ્સ, છોકરીને આપણે ગર્લ્સ તરીકે બતાવીએ. તો જે 2 બાળકો આપણે પસંદ કરીએ, કોઈ એક કુટુંબ આપણે પસંદ કર્યું, માનો કે એના 2 બાળકો છે, તો એનો નિદર્શાવકાશ આપણે પહેલાં શું થશે? 2 બાળકોની જાતિ પ્રમાણે એનો નિદર્શાવકાશ યુ બરાબર, ત્યાં આપણે બંને બાળકો છે એ માનો કે છોકરાઓ હોય, બંને બાળકો, પહેલું આપણે એ શક્યતા બની. પછી માનો કે એક છોકરો અને એક છોકરી હોય, એટલે કે બીજી, એક છોકરો અને એક છોકરી, એટલે કે પહેલું બાળક છોકરો હોય, બીજું છોકરી હોય. પછી એવું પણ બને કે ભાઈ પહેલું બાળક છોકરી હોય અને બીજો છોકરો હોય, તો જીબી. અને પછી માનો કે આપણે બંને છોકરીઓ હોય, જેમ આપણે બંને છોકરાઓ લીધું એમ. તો જે એકથી વધારે કુટુંબ હોય એમાંથી આપણે કોઈ એક કુટુંબ પસંદ કરીએ અને એના જે બાળકો હોય એની જાતિ વિશેનો નિદર્શાવકાશ આપણે આ રીતે થાય, બરાબર? કે ધારો કે બંને બાળકો છોકરાઓ હોય, એક છોકરો અને એક છોકરી હોય, અથવા પહેલી છોકરી અને બીજો છોકરો હોય, અથવા બંને છોકરીઓ હોય, એમ 4 પ્રકાર થાય. તો એનો નિદર્શાવકાશમાં આપણે 4 જે છે એ એના સભ્યો થશે. પછી આપણને ઘટનાઓ લખવાનું કીધું, એના આધારે આપણને ઘટનાઓ જે લખવાનું કીધું છે, એમાં પહેલી ઘટના આપણને કીધું A1 કે એક બાળક નારી જાતિનું હોય, છોકરી હોય. એક બાળક નારી જાતિનું હોય, એટલે કે એક છોકરી હોય એવી એમાં કેટલી ઘટનાઓ છે? એટલે આપણે એક છોકરી હોય એવી વચ્ચેની જો 2 ઘટનાઓ છે, આ 2 ઘટનાઓ. ઓછામાં ઓછી એક છોકરી હોય એવું નથી કીધું, આપણને સ્પષ્ટ કીધું કે પહેલી આપણે ઘટના A1. તો ઘટના A1 આપણે શું છે કે ભાઈ એક છોકરી હોય, એક છોકરી હોય એ ઘટના છે. તો હવે એના આપણે એનો ગણ શું થાય કે બીજી અને જીબી, આ રીતે એનો ગણ થશે કે જેમાં એક જ છોકરી છે અને બીજો છોકરો છે. પછી આપણને બીજું કીધું કે ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય, એટલે કે ઓછામાં ઓછી એક છોકરી હોય. તો ઓછામાં ઓછી એક છોકરી હોય એવા હવે આપણે એક સભ્ય એમાં વધી જશે કે જે બંને છોકરીઓ છે એમાં તો ઓછામાં ઓછી એક છોકરી તો છે, એકથી વધુ છોકરી હોય તો ચાલે. એટલે ઓછામાં ઓછી એક છોકરી હોવી જ જોઈએ. ઘટના આપણે બીજી ઘટના જોઈએ A2. તો આપણને એમાં એ રીતે કીધું છે જુઓ કે ભાઈ ઓછામાં ઓછી એક છોકરી હોય તો આપણે એ રીતે જે આપણે લખી છે BG, પછી GB
યુ અને બીજી. તો આ ત્રણ ઘટકો આપણે સભ્યો એવા છે, ત્રણ ઘટનાઓ કે જેમાં ઓછામાં ઓછી આપણે એક છોકરી જે છે એ તો છે જ, બરાબર. તો આ રીતે આપણને એવી રીતે અલગ અલગ ઘટનાઓ આપણને કીધી હોય તો આપણે એ ઘટનાઓ જે છે એ મેળવી શકીએ છીએ, જે શરત આપણને આપી હોય એ રીતે. તો આપણે છઠ્ઠો અને સાતમો દાખલો જે છે, બરાબર, એ આપણે ગણી. હવે આપણે આગળ આઠમો જે દાખલો છે તો એ આપણે ગણી. એવો આઠમો દાખલો આપણને કીધું છે કે 6 બાજુવાળો એક સમતોલ પાસો જે છે એને એક સાથે આપણે ઉછાળવામાં આવે છે. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવાની ઘટના છે 6 બાજુવાળા. એટલે પાસા ઉપર આપણે 1 થી 6 અંક અંકિત કરેલા હોય અને બે પાસા આપણે એક સાથે ઉછાળીએ કે ફેંકીએ, બંને ઘટના આપણે સરખી જ કહેવાય. તો આ પ્રયોગનો આપણને પહેલાં કીધું નિદર્શાવકાશ લખો અને એના આધારે આપણને કીધું કે નીચેની ઘટનાઓ જે છે એ આપણને મેળવો, એમ આપણને કીધું છે. તો આપણે બે સમતોલ પાસા, જુઓ, બે સમતોલ પાસા ઉછાળવાનો આપણો પ્રયોગ છે. બે સમતોલ પાસા આપણે એક સાથે ઉછાળવાની આપણને વાત કરી. તો પાસા ઉપર આપણે 1 થી 6 અંક અંકિત કરેલા હોય, બરાબર. જો બે પાસા આપણે ઉછાળીએ તો પાસો જે છે પાસા ઉપર આપણે 1 2 3 4 5 6 એમ દરેક પાસા ઉપર આપણે 1 થી 6 અંક અંકિત કરેલા હોય. તો એ રીતે આપણે એનો બે પાસા સમતોલ પાસા આપણે ઉછાળી એનો આપણે નિદર્શાવકાશ લખીએ. નિદર્શાવકાશ આપણે u બરાબર, તો આપણે બે પાસા છે એટલે પહેલાં આપણે શું કરવાનું કે એકવાર એ બધી ઘટનાઓ એમાં આવે કે એક પહેલા પાસા ઉપર 1 હોય, બીજા પાસા ઉપર પણ 1 હોય, કારણ કે બે પાસા આપણે સાથે ઉછાળીએ છીએ. એટલે 1 1 1 2 1 3 1 4, બરાબર. પહેલાં આપણે આ 1 છે એને ફિક્સ કરવાનું છે. તો એકની બધી ઘટનાઓ આપણે એ રીતે આવશે. જુઓ, 1 પહેલાં 1 1, પછી 1 2 1 3, 1 4, પછી આપણે 1 5 અને 1 6. આ રીતે આપણે એકની બધી ઘટનાઓ કે પહેલા પાસા ઉપર 1 હોય અને બીજા પાસા ઉપર પછી 1 2 3 4 5 6 એમ. પછી હવે આપણે બે શરૂ કરીએ. તો 2 1, પછી 2 2, જો 2 3, પછી 2 4, પછી આપણે 2 5, પછી 2 6, પછી 3 ની એ રીતે 3 ની આપણે 3 1, બરાબર. પછી 3 2, 3 3, જુઓ 3 4, 3 5 અને 3 6, બરાબર. એ રીતે આપણે 4 ની ઘટના જુઓ 4 1, 4 2, 4 3, પછી આપણે 4 4, 4 5 અને 4 6. પછી એ રીતે આપણે 5 ની 5 1, પછી 5 2, 5 3, પછી આપણે 5 4, પછી આપણે 5 5 અને 5 6, અને પછી 6 ની આપણે 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. તો આ રીતે કુલ આપણે 1 ની 6, 2 ની 6, તો કુલ ઘટનાઓ કેટલી થઈ? નિદર્શાવકાશના કુલ નિદર્શ બિંદુઓ આપણે 36 થાય ને, બરાબર. તો આ એનો નિદર્શાવકાશ છે. એટલે બે સમતોલ પાસા આપણે એક સાથે ઉછાળીએ તો એનો નિદર્શાવકાશ આપણે એ રીતે થાય. પછી એના આધારે આપણે જે કંઈ ઘટનાઓ આપણને આપી છે એ ઘટનાઓ જે છે એની આપણે એના સભ્યો આપણને કીધું નીચેની ઘટનાઓ
દર્શાવતા ગણ લખો. જે ઘટનાઓ છે એના ગણ આના આધારે આપણે લખવાના છે. તો પહેલું આપણને કીધું ઘટના A1 કે પાસા પરના અંકનો સરવાળો 7 થાય. જે 2 અંક આપણને મળે, કારણ કે આપણે 2 પાસા ઉછાળીએ છીએ. તો પહેલી ઘટના આપણે A1 ઘટના A1 બરાબર આપણે જે પાસા પરના અંકનો સરવાળો જે છે, અંકનો સરવાળો એ આપણને કીધું 7 થાય. તો અંકનો સરવાળો 7 થાય. તો એ આપણે પહેલા એકની લાઈન જે લખી એમાં આપણે સરવાળો 7 થાય એવી ઘટના આપણે છેલ્લી છે. જો 1 6, પછી 2 ની લાઈનમાં આપણે 2 5, 3 ની લાઈનમાં આપણે 3 4. આ બધી આપણને સિમ્પલી ખ્યાલ આવી જાય. પછી 4 ની લાઈનમાં આપણે 4 3, 5 ની લાઈનમાં 5 2 અને 6 ની લાઈનમાં 6 1. તો આ બધી ઘટનાઓ એવી છે કે જેમાં પાસા પરના અંકનો સરવાળો 7 થાય છે. પછી આપણે બીજી ઘટના A2 આપણે જોઈએ. તો એમાં આપણને કીધું ઘટના A2 કે પાસા પરનો અંકનો સરવાળો 4 થી ઓછો હોય. સરવાળો જે છે એ આપણને કીધું સરવાળો એનો 4 થી ઓછો હોય. 4 થી ઓછો હોય સરવાળો. 4 થી ઓછો એટલે સરવાળો 1 હોય, 2 હોય કે 3 હોય. 4 થી ઓછું તો સરવાળો આપણે 1 હોય એવી તો કોઈ ઘટના છે નહીં, કારણ કે આપણે પહેલી ઘટના જ આપણી 1 1 છે કે જેનો સરવાળો 2 છે. એટલે 4 થી ઓછામાં આપણે 2 સરવાળો હોય ને 3 સરવાળો હોય એ થશે. તો સરવાળો આપણે 2, એમાં પહેલી ઘટના જે હોય 1 1 આપણે, પછી 1 2 અને પછી 2 ની લાઈનમાં 2 1. આ 3 ઘટનાઓ થશે કે જેમાં સરવાળો આપણે પહેલી ઘટના છે એનો સરવાળો 2 છે. પછી આપણે 2 ઘટનાઓ લખી તો એનો સરવાળો 3 છે. એ સિવાય બાકીની બધી ઘટનાઓનો સરવાળો આપણે જોઈએ તો એ 4 થી વધારે છે, 4 થી ઓછો નથી, બરાબર, અથવા 4 પણ છે. તો આપણે એના સભ્યો જે છે એ આપણને એ રીતે મળે. પછી આગળ આપણને જુઓ ત્રીજી ઘટના હતી કે પાસા પરનો અંકનો સરવાળો છે એ 3 વડે નિઃશેષ ભાગી શકાય. ત્રીજી ઘટના આપણે એમ છે ઘટના 3 1 3. તો સરવાળો છે એ આપણે 3 વડે નિઃશેષ ભાગી શકાય. 3 વડે આપણે નિઃશેષ ભાગી શકાય એમ હોય તો 3 વડે નિઃશેષ ભાગી શકાય સરવાળો, બરાબર, સરવાળાની વાત છે. તો 3ના ઘડિયા પ્રમાણે આપણે જે સંખ્યાઓ હોય 3 6 9 પછી એ રીતે 12. તો આ બધી સંખ્યાઓ છે એ 3 વડે આપણે નિઃશેષ ભાગી શકીએ. 3ના ઘડિયા પ્રમાણે આવતી હોય તો એવો જે સરવાળો થતો હોય, સરવાળો આપણે 3 થતો હોય, 6 થતો હોય, પછી 12 થતો હોય, એવી ઘટનાઓ આપણે લેવાની. તો એ રીતે આપણે એની ઘટનાઓ આપણે મેળવીએ. તો સરવાળો આપણે 3 થતો હોય એવી પહેલાં લખી. તો જુઓ 1 2 અને 2 1. તો એનો સરવાળો આપણે 3 થાય છે. પછી 3 એકા 3, પછી 3 દુ 6, સરવાળો 6 થતો હોય તો 1ની લાઈનમાં આપણે જુઓ 1 5, 2ની લાઈનમાં આપણે 2 4, પછી આપણે 3ની લાઈનમાં 3 3 કે જેનો સરવાળો આપણે 6 થાય છે. પછી 4ની લાઈનમાં 4 2, પછી 5ની લાઈનમાં આપણે 5 1. તો આ બધી ઘટનાઓનો સરવાળો આપણે 6 થાય છે. પછી 6 વાળી આપણે બધી લખી સરવાળો. પછી 12 આપણે 12 આવશે. તો 12ની લાઈન 12 આપણે ક્યાં આવશે? તો છેલ્લી ઘટના આપણે છે એનો સરવાળો જે છે, બરાબર, એ આપણે 12 થશે કે જે 3 વડે આપણે નિઃશેષ ભાગી શકીએ. તો છેલ્લી ઘટના આપણે 12 સરવાળાવાળી આવશે. 6 6 છેલ્લી ઘટના. તો આ રીતે સરવાળો એનો જે છે એ 3 વડે નિઃશેષ ભાગી શકાય. એટલે 3 હોય, 6 હોય, પછી 9 9 પણ આપણે છે. તો 9ની પણ આપણે લખવાની બાકી છે. આ 9 આપણે આવશે તો 4ની લાઈનમાં આપણે 4 5 9 સરવાળો. 3ની લાઈનમાં 3 6,
કારણ કે 2ની લાઈનમાં તો સરવાળો જે છે એ 8 થી 8 સુધી છે. પછી 6ની લાઈનમાં આપણે જુઓ 6 3, 5ની લાઈનમાં 5 4, એટલે સરવાળો જે છે એ 9 હોય એ પણ પાછું આપણે એમાં લેવું પડે. એટલે સરવાળો 3 6 9 અને છેલ્લે આપણે 12નું જે લખ્યું 6 6. તો આ બધા એના સભ્યો થયા કે જે સરવાળો જે છે એને આપણે 3 વડે નિઃશેષ ભાગી શકીએ એવો સરવાળો હોય. પછી આપણે ચોથી ઘટના લઈએ તો ચોથી ઘટના આપણને કીધી છે કે પાસા પરનો અંકનો સરવાળો 12થી વધુ હોય. જુઓ ચોથી ઘટના A4, એટલે સરવાળો જે છે એ આપણને કીધું કે 12થી વધુ હોય. 12થી વધુ હોય તો આપણે જે 36 ઘટનાઓ લખી છે એમાં સરવાળો આપણે જોઈએ તો છેલ્લો સરવાળો આપણે 12 છે. 12થી વધુ સરવાળો હોય એવી આમાં એક પણ ઘટના નથી. તો આ ઘટના જે છે એ શું થશે? અશક્ય ઘટના છે. એટલે એના સભ્યો જે છે એ આપણે ખાલી ગણ કહેવાય. એટલે એ રીતે આપણે જવાબ લખી દેવાનો કે આ જે છે એ અશક્ય ઘટના જે છે ઘટના છે. તેથી આપણે ખાલી ગણ કહેવાય. ખાલી ગણ અથવા એને આ રીતે બતાવો કે ખાલી ગણ છે, એમાં કોઈ સભ્ય જે છે એ આપણે એમાં આવશે નહીં. તો ખાલી ગણ બતાવવાનો જે સંકેત છે બરાબર અશક્ય ઘટનાને તો એ આપણે બતાવી દેવાનું, કારણ કે એમાં કોઈ સભ્ય તો છે જ નહીં. બરાબર. તો આપણે એ 8મો જે દાખલો છે 2 સમતોલ પાસા આપણે એકસાથે ઉછાળવાની જે ઘટના છે તો એનો નિદર્શાવકાશ અને એની જુદી જુદી ઘટનાઓ જે છે બરાબર એ આપણે સમજ્યા. હવે આપણે આગળ 9મો જે દાખલો છે તો એ આપણે ગણીએ. તો જુઓ 9મા દાખલામાં આપણને રકમ આપી છે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ આપણે યાદૃચ્છિક રીતે પસંદ કરીએ. જો પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય એ ઘટનાને આપણે એ વડે દર્શાવી અને પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો જે છે એ યુગ્મ હોય તો એ સંખ્યાને એ ઘટનાને આપણે બી વડે દર્શાવીએ. તો એ પ્રમાણે નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો અને પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. તો આમાં ઘટના એ અને ઘટના બી આપણે જે લખવાની છે એ તમે જુઓ તો પ્રશ્નમાં પણ આપણને કીધું જ છે. જે પ્રશ્નો આપણને પૂછ્યા છે એમાં પહેલાં એ નિદર્શાવકાશ છે યુ, પછી ઘટના એ, ઘટના બી, એ યુ બી, આ બધું છે જુઓ એમાં. તો એ રીતે આપણે 9મો જે દાખલો છે 9મો અને 10મો બંને આપણે સરખા છે તો 9મો ગણીએ છીએ, પછી 10મો દાખલો તમે હોમવર્કમાં ગણી શકશો. તો 9મા દાખલામાં જો આપણે મૂળ ઘટના શું છે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો આપણે પહેલાં ઘટના સમજી લેવાની કે ભાઈ આપણે મૂળ ઘટના આપણો યાદચ્છિક પ્રયોગ શું છે. તો પ્રથમ 5 જે પ્રાકૃતિક સંખ્યાઓ હોય સંખ્યાઓમાંથી 2 સંખ્યા આપણે પસંદ કરવાની ઘટના. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવાની આપણી ઘટના છે. બરાબર. આ આપણી મૂળ ઘટના છે. તો પ્રથમ 5 આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ આપણે બરાબર આપણે 1 2 3 4 5 થાય. પહેલી 5 પ્રાકૃતિક સંખ્યાઓ એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણે 1 થી શરૂ થાય. 1 2 3 4 5. તો હવે આમાંથી આપણે 2 સંખ્યાઓ પસંદ કરવાનો આપણો યાદચ્છિક પ્રયોગ છે. તો હવે એ પ્રમાણે આપણે એનો નિદર્શાવકાશ જુઓ. સૌથી જે પ્રશ્નોના જવાબ છે એમાં પહેલો જવાબ આપણે યુ છે. નિદર્શાવકાશ યુ
યુ બરાબર હવે આપણે બે સંખ્યાઓ પસંદ કરવાની છે, તો આપણે શું કરવાનું, જમણી તરફ આપણે જઈએ એ રીતે આપણે બે બે જોડ બનાવવાની યુ આ રીતે. પહેલાં આપણે એક લઈએ કે 1 2, પછી 1 3, પછી આપણે 1 4 અને 1 5 યુ. તો એકની આપણે બધી સંખ્યાઓ લખી કે જેમાં એક સભ્ય હોય, પછી આપણે બેની લખવાની યુ કે આપણે 2 3, પછી 2 4 જો 2 3 2 4 અને 2 5 યુ. એટલે પાંચમાંથી બે સંખ્યાઓ પસંદ કરવાના. આપણે કુલ પ્રકાર શું થશે, 5C2 એટલે કે 10 પ્રકાર થાય. આપણે સંચય જે 11મા ધોરણમાં શીખ્યા એ પ્રમાણે. એટલે જુઓ એકની, પછી બેની, પછી આપણે ત્રણની, જુઓ 3 4 અને 3 5 જુઓ, અને છેલ્લે 4ની 4 5 જુઓ. તો આ એનો નિદર્શાવ અવકાશ થયો. આપણે ટોટલ 10 સંખ્યાઓ થઈ. જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10 કુલ 10 સંખ્યાઓ છે 5C2 પ્રમાણે. પહેલો આપણો જવાબ. પછી આપણને કીધું ઘટના એ, બીજો જવાબ ઘટના એ બરાબર આપણને કીધું છે જુઓ રકમમાં ઉપર કે આ બે સંખ્યાઓ જે છે એનો સરવાળો ઓછામાં ઓછો 6 થાય. જુઓ જે સરવાળો છે એ આપણને કીધું કે ઓછામાં ઓછું 6 થાય સરવાળો. તો એ રીતે આપણે એના ઘટકો મેળવીએ. જો સરવાળો ઓછામાં ઓછો 6 થાય તો એના એ પ્રમાણે આપણે જે સંખ્યાઓ લખી એમાંથી આપણે સરવાળો ઓછામાં ઓછો 6 થાય. એટલે સરવાળો જે છે એ આપણે ઓછામાં ઓછો 6, એટલે 6 થી વધારે થયો એટલે કે સરવાળો આપણે 6 7 8 9 10 એવી રીતે જે સરવાળો હોય એ થાય. તો એવા ઘટકો આપણે આમાં લઈએ તો જુઓ સરવાળો પહેલાં 6 થાય એવી પહેલી સંખ્યા આપણે આવશે 1 અને 5, પછી 2 અને 3 નો સરવાળો 5 થાય. જુઓ પછી 2 અને 4, પછી આપણે 2 અને 5 જુઓ, પછી 3 અને 4, પછી આપણે 3 અને 5 અને પછી આપણે 4 અને 5. તો આ એના સભ્યો થયા કે જેમાં સરવાળો આપણે ઓછામાં ઓછો 6 એટલે કે 6 થી વધુ છે સરવાળો. હા, પછી ઘટના બી આગળ આપણને કીધું છે ત્રીજો પ્રશ્ન. તો ઘટના બીમાં આપણને એમ કીધું છે કે બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય. કે સરવાળો જે છે એ આપણે યુગ્મ હોય, સરવાળો યુગ્મ હોય એટલે કે સરવાળો આપણે બેકી સંખ્યા હોય. તો આપણે જે નિદર્શાવકાશમાં જે સભ્યો લખ્યા છે એનો સરવાળો આપણે જોઈએ છું તો 1 2 એટલે 3 આપણે અયુગ્મ કહેવાય. પછી 1 3 એટલે 4 એટલે સરવાળો યુગ્મ થયો. પછી 1 4 તો એનો સરવાળો 5. પછી આપણે 1 5 એટલે 1 બરાબર 1 5 એનો સરવાળો 6. એટલે યુગ્મ એનો સરવાળો હોવો જોઈએ 4 6 8 એવી રીતે. પછી 2 અને 3 એટલે 5, 2 અને 4 6, પછી 2 અને 5 7 નહીં આવે, પછી 3 અને 4 7 નહીં આવે, પછી 3 અને 5 જુઓ, પછી 4 અને 5 નહીં આવે. તો જેનો સરવાળો આપણે યુગ્મ છે એટલે કે 6 8 એવો સરવાળો છે એવી આપણને 4 સંખ્યાઓ મળી કે જેનો સરવાળો યુગ્મ છે. તો ઘટના એ અને ઘટના બી આપણે લખી. પછી આપણને ચોથો પ્રશ્ન એમાં પૂછ્યો છે જુઓ કે એ યોગ બી, તો એ યોગ બી એટલે યોગ ગણ છે. તો એનો મતલબ આપણે થિયરીમાં એનો અર્થ શીખ્યા યોગ ગણ બરાબર. એટલે કે એ યોગ બી એટલે ઘટના એ અથવા ઘટના બી એના બધા સભ્યોનો ગણ. હા, એ યોગ બી. તો એમાં એ અને બરાબર જે ઘટના એ અને ઘટના બી આપણે લખી છે એના બધા સભ્યો આપણે લઈશું. તો ક્રમમાં આપણે બધા સભ્યો લેવાના. જુઓ પહેલા 1 5 પહેલો સભ્ય, પછી 2 4 પછી 2 5 એમાં છે એના આધારે આપણે પછી જુઓ 3 4 પછી આપણે 2 4 પણ આમાં બી માં છે તો આપણે ક્રમમાં એ રીતે લખો 2 4
આપણે જો આ 1 5 બરાબર, પછી 2 ના જે સભ્યો છે, એકમાં આપણે 1 3 પણ છે, એકમાં આપણે 1 3 છે. તો એ રીતે આપણે ક્રમમાં લખીએ કે પહેલા આપણે 1 3, પછી આપણે 1 5, પછી આપણે 1 5 બંનેમાં આવી ગયું. પછી 2 ના સભ્યો લઈએ તો 2 4 એ બંનેમાં છે. બંનેમાં હોય આપણે પુનરાવર્તન નહીં કરવાનું, બરાબર. 2 4, પછી જો 2 5, પછી આપણે 3 ના એટલે કે 3 4, પછી આપણે 3 5 પછી 3 4 અને 3 5 આવી ગયું અને છેલ્લે આપણે આવશે 4 5. તો a યોગ b એટલે a અને b એના બધા સભ્યો એનો ગણ આપણે ઘટના a યોગ b સુધી આપણે લખ્યું, બરાબર. તો આ અહીંયા આપણે જે દાખલો છે એ આપણે અધૂરો રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું, કારણ કે સમય પ્રમાણે આપણે થોડુંક, બરાબર. તો a યોગ b સુધી આપણે લખ્યું છે ઘટના a અને b પ્રમાણે. a છેદ b જે છે આગળ આમ તો તમને ખ્યાલ આવે એમ છે, બરાબર. પણ આપણે પહેલો દાખલો છે જુઓ, પાંચમો આપણે a છેદ b છે. પાંચમો a છેદ b એટલે a છેદ b એટલે આપણે બંનેમાં હોય, a અને b બંનેમાં હોય એવા સભ્યો. તો બંનેમાં હોય એવા સભ્યો આપણે જુઓ 1 5 અને 1 5, પછી 2 4 અને 2 4 એ બંનેમાં છે. જુઓ 1 5 અને 2 4, બરાબર, એ બંનેમાં છે. a યોગ b આપણે લખ્યું એટલે શું? a અથવા b બંનેમાં હોય, અને a છેદ b એટલે a અને b બંનેમાં હોય એવા સભ્ય. એટલે આપણે એ રીતે એનો જવાબ લખ્યો. પછી a ડેશ, જો આપણે આગળની ઘટના આપણને કીધી a ડેશ એટલે કે એની પૂરક ઘટના. તો a ડેશ એટલે શું કહેવાય? એ સિવાયના જે યુમાં આવેલા હોય એ સભ્યો. તો જે એના સભ્યો આપણે લખ્યા છે, જો ઘટના એના સભ્યો, એ સિવાયના આપણે યુમાં આવેલા સભ્યો લખવાના. જો એમાં આપણે 1 5 છે, બરાબર. તો 1 5 પહેલાના સભ્યો આપણે 1 2, પછી જો 1 3, પછી 1 4, 1 5 આપણે એમાં છે, પછી 2 3, જો આ બધી એના પૂરક. પછી 2 4 આમાં છે, 2 5 એ છે આમાં. પછી આપણે 3 4 છે, પછી 3 5 છે અને 4 5 છે. એટલે આટલા થશે આપણે એના પૂરક સભ્યો કે જે એ સિવાયના આપણે યુમાં આવેલા હોય એવા સભ્યો, બરાબર. તો એ રીતે એ ડેશ, તો અહીંયા આપણે એ ડેશ સુધી રાખીએ છીએ. બાકીનું જેટલું આપણે શક્ય હોય એટલું ગણ્યું છે. બાકીનું આપણે a માઇનસ b ને બીજા જે પ્રશ્નો છે 10 પ્રશ્નો સુધી છે એ આપણે નેક્સ્ટ ટાઈમ સમજીશું. 10મો દાખલો આમ તો એના જેવો છે, પછી તમે એને ગણી શકશો. પણ અહીંયા આપણે અટકીએ છીએ, બરાબર. આજે આપણે છૂટા પડીએ છીએ. જે કંઈ આજે આપણે સમજ્યા છીએ એને સરસ રીતે તમારી પાકી બુક છે એમાં લખી દેજો. અભ્યાસ જે છે એ નિયમિત કરતા રહેજો.